જુઓ, એકદમ ગોળ ગોળ, સોફ્ટ અને રસીલી મીઠી બુંદી. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પરફેક્ટ બુંદી આજે આપણે ઘરે બનાવીશું. ઘણીવાર ઘરે બુંદી બનાવતી વખતે કાં તો એ ચપટી થઈ જાય છે અથવા તો કડક થઈ જાય છે. પણ આજે હું તમારી સાથે એવી ટિપ્સ શેર કરીશ કે જેનાથી તમારી બુંદી દર વખતે જ આવી ગોળ અને સોફ્ટ બનશે. તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે બુંદીનું બેટર તૈયાર કરીશું. જેના માટે આપણે એક બાઉલ પર ચાળણી રાખીશું. હવે તેમાં 1 કપ એટલે કે વજનમાં લગભગ 120 ગ્રામ ચણાનો લોટ નાખીશું. હવે આપણે તેમાં 1 ચપટી ખાવાનો સોડા નાખીશું. બુંદી બનાવતી વખતે ખાવાનો સોડા નાખવાથી આપણી બુંદી એકદમ સોફ્ટ અને ફૂલેલી બને છે. હવે આપણે બંને વસ્તુઓને સારી રીતે ચાળી લઈશું. આપણા લોટમાં સેજ પણ ગાંઠો ન રહેવી જોઈએ. જો લોટમાં ગાંઠો હશે તો તે ચારાના કાણામાં ફસાઈ જશે અને બુંદીનો શેપ બગડી જશે. એટલે લોટને હંમેશા ચાળીને જ વાપરવાનો. હવે મેં અહીંયા અડધો કપ જેટલું પાણી લીધું છે. આપણે પાણીને થોડું થોડું કરીને લોટમાં ઉમેરતા જશું. અહીંયા આપણે બેટરને એક જ દિશામાં હલાવતા જશું, જેનાથી બુંદી માટે એકદમ સ્મૂથ અને લમ્સ ફ્રી બેટર તૈયાર થાય. આપણે લગભગ 4 થી 5 મિનિટ માટે એક જ દિશામાં બરાબર ફેટી લઈશું. આનાથી આપણા બેટરમાં હવા ભરાશે અને આપણી બુંદી એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે. તમે જોઈ શકો છો કે બુંદીનું બેટર એકદમ પરફેક્ટ અને ગાંઠા વગરનું તૈયાર થઈ ગયું છે. આ બેટર બનાવવા માટે મને અડધા કપ ઉપરાંત 3 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે. હવે આપણું બેટર પરફેક્ટલી તૈયાર છે કે નહીં તેને આપણે ચેક કરીશું. બેટરને ચેક કરવા માટે આપણે એક વાટકીમાં પાણી લઈશું. હવે બેટરના 2 થી 3 ટીપાને આપણે પાણીમાં નાખીશું. જો આ ટીપા પાણીમાં ડૂબવાને બદલે ઉપર જ તરે તો સમજવું કે આપણું બેટર બુંદી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે આપણે આ બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી બુંદીના બેટરને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે બેટર એકદમ પરફેક્ટલી સેટ થઈ ગયું છે. જો આ સમયે તમારું બેટર થોડું પાતળું થઈ ગયું હોય તો તમે 1 ચમચી ચણાનો લોટ ઉમેરી શકો છો. અને જો તમારું બેટર વધારે પડતું જાડું લાગતું હોય તો થોડું પાણી નાખીને તેની મીડિયમ કન્સિસ્ટન્સી કરી લેવાની. બુંદીનું બેટર ન બહુ જાડું હોવું જોઈએ કે ન તો બહુ પાતળું. જો બેટર પાતળું હશે તો આપણી બુંદી ચપટી થઈ જશે અને જો બેટર જાડું હશે તો બુંદીની પાછળ પૂંછડી જેવો ભાગ રહી જશે. એટલે કે આપણી બુંદી ગોળ નહીં બને. હવે બુંદી બનાવવા માટે આપણું બેટર બિલકુલ તૈયાર છે. હવે આપણે ચમચીની મદદથી તેને એકવાર હલાવીને મિક્સ કરી લઈએ. હવે આપણે બુંદી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં તેલને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેલને ચેક કરવા માટે આપણે બેટરના થોડા ટીપાને તેલમાં નાખીશું. જો તે તરત જ ઉપર તરી આવે તો આપણું તેલ બરાબર ગરમ છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેલ વધારે ગરમ નથી કરવાનું, નહીંતર આપણી બુંદી તેલમાં પડતાની સાથે જ લાલ થઈ જશે. અહીંયા આપણે ગેસની આંચને મીડિયમ રાખીશું. મેં અહીંયા એક ખમણી લીધી છે. હવે આપણે તેને કઢાઈથી થોડો ઉપર પકડીશું. હવે ચમચાની મદદથી આપણે તેના પર બેટર નાખીશું. જુઓ, બેટર નાખતા જ બુંદી આપોઆપ તેલમાં પડતી જશે. જુઓ કેવી સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ બુંદી બની રહી છે. જુઓ, આપણી બુંદી તેલમાં પડતાની સાથે જ ઉપર આવી જાય છે. અહીંયા આપણે તેને બહુ લાલ નથી કરવાની. થોડી વાર આપણે તેને થવા દઈશું. હવે તેને હલાવીને આપણે મિક્સ કરી લઈશું. આપણી બુંદી તૈયાર છે. હવે આપણે તેને એક ડીશમાં બહાર કાઢી લઈશું. હવે આપણે બીજી રીતથી બુંદી બનાવીશું. હવે મેં અહીંયા પૂરી તળવાનો ચારો લીધો છે. આપણે તેને કઢાઈથી થોડો ઉપર પકડીશું. હવે ચમચાની મદદથી તેના પર આપણે બેટર નાખીશું. બેટર નાખતા જ આપણી બુંદી આપોઆપ તેલમાં પડતી જશે. બુંદી બનાવતી વખતે ચારાને કઢાઈથી અંદાજે 3 થી 4 ઇંચ જેટલો ઊંચો રાખવાનો છે. જો તમે બહુ ઉપર રાખશો તો બુંદીનો આકાર બગડી જશે અને જો બહુ નીચો રાખશો તો બુંદીઓ એકબીજા સાથે ચોંટી જશે.
દરેક બેચ વખતે આપણે બુંદી બનાવ્યા પછી ચારાને પાછળથી લૂછી લેવાનું છે, અથવા તો ધોઈને કોરો કરીને જ વાપરવાનું છે. જો ચારાના કાણા બંધ થઈ જશે તો બીજી વખતની બુંદી ગોળ નહીં બને. આ જ રીતે આપણે બધી જ બુંદીને તળીને તૈયાર કરી લઈશું. જુઓ, હાથેથી દબાવી તો પણ સરસ ફૂલેલી અને સોફ્ટ લાગે છે. હવે આપણે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે આપણે ગેસ પર એક કડાઈ મૂકીશું. હવે આપણે તેમાં 1 કપ ખાંડ નાખીશું. અહીંયા 1 કપ ખાંડની સામે આપણે પોણો કપ પાણી ઉમેરીશું. હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણી ખાંડ સરસ રીતે ઓગળી જાય પછી ફ્લેવર માટે આપણે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું. હવે આપણે તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર નાખીશું. ફૂડ કલર નાખવું બિલકુલ ઓપ્શનલ છે. જો તમે તેને ઘર માટે બનાવતા હો તો તમે તેને સ્કીપ કરી શકો છો. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે તારવાળી ચાસણી નથી બનાવવાની. બસ આપણે મિશ્રણને થોડું ચીપચીપું થાય એટલું જ રાખવાનું છે. જુઓ, આપણું મિશ્રણ ચીપચીપું થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આ ગરમા ગરમ ચાસણીમાં જ આપણે તૈયાર કરેલી બુંદીને નાખી દઈશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેને ઢાંકીને 5 થી 6 કલાક માટે રહેવા દઈશું, જેનાથી બુંદી બધી જ ચાસણીને સરસ રીતે શોષી લે. છ કલાક થઈ ગયા છે અને જુઓ, આપણી બુંદી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને બધી જ ચાસણી અંદર સરસ રીતે ઉતરી ગઈ છે. તો તૈયાર છે આપણી એકદમ ગોળ ગોળ, સોફ્ટ અને રસીલી મીઠી બુંદી. તમે આ મીઠી બુંદીને ભગવાનના પ્રસાદ માટે ઘરે સરળતાથી બનાવી શકો છો, અથવા તો જ્યારે પણ તમને કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે ઝટપટથી તેને તૈયાર કરી શકો છો. હવે આપણે આ બુંદીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. આ બુંદી બનાવવાની એકદમ સરળ રીત છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.